હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બધાનું નામ ફોન થઈ ગયું. અરે ભાઈ શું ખાય? ચલો ચલો શું ખાય ભાઈ? એ ના કહેવાય કે કહેવાય ના કહેવાય. જો આ પોપીતરું હું લઈને આવી જો આવું લવાય. તમારે બરફ ગોળા બનાવવાનું મશીન પડ્યું. અને ભાઈ સરસ મજાની ગુડ ન્યૂઝ મળી. સવારમાં મોજ આવી ગઈ હતી. બરાબર, જે પાકિસ્તાનનું એરબેસ પર ને એમાં હુમલો કરી દીધો ભારતવાળા, ત્યારે બધા તોડી પાડ્યા અને લાડ બહુ ટપકી પડે છે અવારમાં. અને આ ખીચડી વઘારેલી જો બરાબર એના બહાર ખાવાની છે. શું એ જો કેરી લીધી જલ્દી કરો. હા ભાઈ જલ્દી એટલે હવે બહાર નીકળવું પપ્પા કપડા બધું ચેન્જ કરવાના છે. એટલે અમારે એક્ઝિટ મારવી પડશે. પપ્પા બાથરૂમમાં પૂરી ગયા છે. અમે નીકળ્યું તારા પપ્પા બહાર નીકળશે. હાલે ધનુ ચાલ બહાર આવતી રહે. અને સરસ મજાનો જવાબ આપ્યો. હા 10 વાગ્યાનો પ્રેસ કોન્ફરન્સ છે. જોઈએ શું આન્સર આવે છે. અને કાલે સર રહી ગયા. હા કાલે મારા ગાર્મેન્ટના ફેરમાં જવાનું હતું ફેબ્રિકના, પરંતુ એ હાલ કેન્સલ થઈ ગયું છે. બોમ્બે બી કેન્સલ થયું. હા નેટ આવે કાલે આવશે. કાલે રિચાર્જ થશે. આ બધા નેટ વગર બધા અધૂરા થઈ ગયા છે. બરાબર, 1 મહિનો હાલ રાખી લઉં છું. બરાબર, પછી આવતા મહિનેથી અલગ કંઈક પ્રોગ્રામ કરીશ. કારણ કે આવતા મહિને તમે લોકો શિફ્ટ થશે. બરાબર, નવા ઘરે. એટલે એ વધ્યા કેટલા અમે 2 જણા. બરાબર, મારા મોબાઈલમાં તો ફૂલ 5G આવે છે. રુચિ ત્યાં બી 5G નેટ કરાવી નાખી. એટલે એનું કોઈ કામ હેડે. અને હા પણ મોબાઈલથી જ કારું કનેક્ટ કરી દેવાનું. આ તો આપણે ટેવ પાડી છે ટીવીની, એટલે જુએ છે. સમજી વાત ને? એટલે 5G ઓવર લિમિટેડ થઈ જાય એટલે કોઈ ટેન્શન નહીં. કા બોલે? હા ભાઈ હા. કાલે મેં ધન્યુએ જે કાંડ કર્યો હતો ને એમાં ગાડીમાં વિડીયો ઉતાર્યો હતો. એ મમ્મી પાછળ મૂક ડીકીમાં. અરે પેલો હમણાં ખાઈ જા. કાલે વરે મમ્મીએ કેરી આલી. કાલે વરે આલી તું મમ્મી એ કહું તને ખબર જ છે. તે વરે મારા ભાઈબંધ ખાઈ ગયો ગાડીમાં જ. સુગંધ મસ્ત ને આવતી હતી. હવે અત્યારે તું કેસર મૂકે તો થોડું છોડવાનું. હવે નસીરમિયા ઓછા નહીં. હા જો છે ને. કાલે મેં કહું ને કાલે એને બહુ જબરજસ્ત કાંડ કરી. મેં વિડીયો પણ બનાવ્યો હતો. પરંતુ એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું થઈ કે મારે આઈફોન અને મારી ગાડી એ બંને કનેક્ટેડ હતા. બરાબર, એટલે વોઇસ ના આવ્યો. તો મને એનો ભરોસો નહીં રાખો. ડિસ્કનેક્ટ કરી દેવાનું બ્લુટૂથ. બરાબર, તો કાલે પૈસા ઉપાડી ગઈ. કેટલા 200 રૂપિયા ઉપાડે. હે તને કેટલા 200 રૂપિયા ક્યાં ગયા? શું લાવી તું? એને છે ને રોજ પૈસા આલવાના. એના માટે આ ગલ્લો ખોલી દેવાનો. એને જેટલા જોવો એ લઈ લેશે. જોજો. હા આજે 20 ની નોટ ઉપાડી. એ લેતી હતી એક જ. કોમન રોડમાં ચોકલેટ વેચતા હતો ને પેલો દીવાન, પછી એક લીધી કે લાવજે પણ ભાઈ દે કે. હા બોલો. હાલો બેટા ઉતરો. એની વેસ અત્યારે 10 વાગે લાઈવ પ્રેસ કોન્ફરન્સ થવાની છે. હા, અને છોકરાઓના કપડા લાવવાના છે. આજે શર્ટ બી લેતો આવું. શર્ટ કે હારો લાગે. અરે મસ્ત અનેક શર્ટ છે. ધનુ જાવ જય એમ બે. એ હા જય એમ બે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ટીંડોળી બટાકાની સબ્જી બનાવીશું. તો અંચાર પડી જેવું તેલ નાખ્યું છે. રહી નાખીશું. રહી ફૂટી જાય એટલે તમાલપત્ર, રહી તતરી જવાય છે. લીલા મરચાં, મસાલા કરીએ. હિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું,
આજે તીંદોરી બનાવ્યા તો બધી સાલ કે બસ તમને આવા જ શાક મળે છે. તો મારા જેવું ગૃહિણીને બધી ગૃહિણીને ઘરમાં એવી તકલીફ પડતી હોય છે કે જેન્ટ્સ એમ જ કહેતા કે આ જ શાક મળે છે, આ જ શાક મળે છે. મારા ઘરમાં ના કોઈ ફુલેવર ખાતું, કોઈ કોબી ખાતું, ગિલોરી, ચોરી, ગવાર, કોઈ એવી રીતે કોઈકને આ ભાવે, કોઈકને આ ભાવે. તો અમે રોજ અલગ અલગ સબ્જી બનાવીએ છીએ. તો આ લોકો કે આ જ બનાવો છો, આ જ બનાવો છો. આ તો 80 રૂપિયાની કિલો બધી સબ્જી 80 રૂપિયા 100 રૂપિયાનો ભાવ થઈ ગયો છે. તેને એવું નહીં કે ચલો યુદ્ધના લીધે પહેલેથી આ સબ્જીનો ભાવ એટલો છે. કઠોળ પણ એટલા મોંઘા છે. શું બનાવવું? અમને જેવું કન્ફ્યુઝન છે એવું તમને પણ એવું કન્ફ્યુઝન થતું હશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો કે અમારા જેવું તમને પણ કન્ફ્યુઝન છે. બોલો, આટલી મસ્ત મસાલેદાર વસ્તુ સબ્જી ટેસ્ટી બનાવીએ તો એમ કે તમે આ જ શાક બનાવો, આ જ શાક બનાવો. આપણું સરસ વઘાર થઈ ગયો છે. 2 મિનિટ રવા દઈએ, થોડું પાણી નાખી અને ધીમા તાપે એને ચડવા દઈએ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દાળ બાટી બનાવી તો દાળ તમારી સાથે રેસીપી શેર કરું. મિક્સ દાળ બનાવી છે. આજે અંદર બ્લેન્ડર ફેરવી નહીં, એમ જ રાખી છે. આખી દાળ ખાવાની ખૂબ મજા આવે. ઉકળવા મેલી છે. મેં 3 પરી જેવું ઘી મૂક્યું છે અને 2 પરી જેવું તેલ મૂક્યું છે. એના અંદર આપણે થોડું જીરું નાખીશું. જીરું થોડું તતરી જાય એટલે જીરું આપણું તતરી ગયું છે. એના અંદર એક લાલ મરચું નાખી, આના અંદર 2-3 લવિંગ, તજનો ટુકડો, 3-4 કાળા મરી, એ બધું પીસી નાખ્યું છે. આદુ, લસણ અને મરચાં અને ટામેટાં છે. કારણ કે દાળ બાફતી વખતે એમાં લવિંગ, તજ એવું કશું નાખ્યું નથી. થોડો એનાથી તીખાશ આવે. લીલા મરચાં નાખ્યા છે એટલે અડધી ચમચી જેવું લાલ મરચું, ધાણા જીરું, હિંગ, ગરમ મસાલો, સેજ હળદર અને મીઠું દાળમાં નાખેલું છે એટલે જરીક જ આપણે હાલ મીઠું નાખીએ. સેજ ટામેટાં થોડા સોફ્ટ ત્યાં સુધી આપણે થવા દઈએ. વઘારનો સુગંધ ખૂબ જ સરસ આવી રહ્યો છે. ગેસ આપણે બંધ કરી દઈએ અને જે આપણે દાળ ઉકળી રહી છે એના અંદર આપણે નાખી દઈએ આ વઘાર. બાટી આપણી થઈ ગઈ છે. બાટી તળીને થઈ ગઈ છે. હવે લસણની ચટણી કરીને થોડા ભૂંગળા બન્યા, થોડા આ ચોખા અને એટલે ચોખાને બાફીને એની ચકરી કરી હતી. થોડીક અંદર દાળ નાખી અને મિક્સ કરી અને હલાવીને લઈ લઈએ. સરસ દાળનું લુક દેખાય છે. સુગંધ ખૂબ જ સરસ આવી છે. તમે પણ કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી દાળ તમને કેવી લાગી. બસ હવે સેજ ઉકળવા દઈએ. આજે ધાણા પડ્યા નથી. લાસ્ટમાં તમે ધાણા નાખી દેજો. ભાઈ હવે હેતને છે ને આઈફોન આવડી ગયો છે. આઈફોન ચલાવતા આવડી ગયો છે અને આ ચકુડીને એન્ડ્રોઈડ ચલાવતા આવડી ગયું છે. અને આને જમવાનું બનાવતા આવડી ગયું છે. મસ્ત ગરમા ગરમ ભાખરી, લહણની ચટણી અને જોડા છે દાળ બાટીની દાળ. કૂતરાઓને ગમે તેટલું ખવડાવો, એની પૂંછડી વાકી ને વાકી રે એટલે રે. તાલ પકડી ગયા. તાલ પડી કેમ કહેવાય? বুঝો? અમેરિકાએ મધ્યસ્થતા કરાવી કે ભાઈ તમે આવા યુદ્ધ ના કરશો. કૂતરાની પૂંછડી જમીનમાં ગમે તેટલી દાટો વળેલી જ રે. આ વળેલા છે બરાબર. એ લોકો મિસાઇલ બધું ચાલુ કર્યું, ડ્રોન થી હુમલો કરવાનું ચાલુ કર્યું છે પાકિસ્તાન વાળા. આપણે જવાબ આપવા માટે બેઠેલા છે અને આ જીઓ લોકોએ કીધું કે ભાઈ આવું યુદ્ધ નથી કરવાનું.
બરાબર. હું એટલો તો ને ખુશ નતો, ડિમોટિવેટ. હું યાર યુદ્ધ થતો ઓર મજા આવત. આ લોકોને તો હાલત ખરાબ કરી જ દેવાની હતી, પણ સારું યુદ્ધ કેન્સલ થયું અને અત્યારે પૂછડીને બાકી થઈ ગઈ છે. બરાબર. એટલે આજની નાઇટ છે ને એ લોકો માટે સફાઈ વાળું છે, કારણ કે શરૂઆત એ લોકોએ કરી છે. એટલે હવે જો યુદ્ધ ફાઇનલ છે અને કાલે રવિવારે મજા આવશે. ચલો ભાઈ, ગરમા ગરમ મસ્ત દાળ બાટી અને લસણ ની ચટણી. શું કે બાસ? હા હા લઈ દો. શું કે સસ્પેન્સ વાળું પિક્ચર કેવું હોય? રાત ઉપર જાય કે ચલો સિસ્ટર હટે એટલે દેશ નીચે આવે. પાવો કે અડો એટલે આજે આના ભૂકા થવાના જ છે ફાઇનલ. ગમે તો લોકો ફાફા મારશે ને, મોદી और मोदी की सेना किसी के अब रुकने वाली नहीं है. पाकिस्तान वाले की हालत थोड़ी ગરમ છે. खराब करने वाली है. હા ખરાબ. આ લઈ જાઓ ગરમ. આ લઈ જાઉં હે પાકિસ્તાન ઉડે દેવાનું ને હા હે ને ચકાચક ઓમ ઓમ ઓમ. સાસીથી હે રામ, ઘણા સમય પછી દાલ બાટી ખાવા મળી. અને આમને હું જમવા બેઠો ને તો મેં એમના કેરી જોયું તો ભાવેશ બરોબર ન બોલ્યો. મેં કીધું તો આવી કેસર કેરી ના લાવીશ, કારણ કે કેસર કેરી ખાવાથી ડાયાબિટીસ થાય. એટલી મસ્ત મીઠી કેરી, થોડી કાચી પાકી જેવી હતી ને. બરાબર. મેં કાપી, શું કેસરીયો રંગ હતો. હા હા હા, સુપર બને, જબરજસ્ત મીઠાશ. મેં બપોરે ખાધી હતી, સાંજે 5 વાગ્યા સુધી આંગણામાં સુગંધ હતી. પણ ડાયાબિટીસ થઈ જાય એટલે મમ્મીને ન ખાવી જોઈએ. સીધો અર્યોદય મારા ઉપર જ. બરાબર. અને અમે કેરીના કેવી રીતે હંતાડીએ તમે ખાલી જુઓ ને, તમને એવું થાય કે આવું આવું જુઓ. એ આ તો તમને આ બધું દેખાય હે, બાકી આમ જો તમને દેખાશે નહીં કે આ બોક્સ મૂકેલું હોય. પણ હજી કાચી છે ને, જો અમને ખુલ્લી મૂકી દે ને તો મારે દરનું રોજ કાચી નવરી પાડ દે. તમને ખબર 1.5-2 મહિના પહેલા હું શાક માર્કેટ કેરી લઈને આવ્યો તો કાચી મને ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. બરાબર. તો ધનવી કે એને કાપો કાપો કાપો, તો કાચી કેરી પછી કાપી એને ખાટી લાગે ને તો અડધી કાપી કાપી મૂકી રાખે. પછી એના કરતા બધી પાકી જાય એ ખાવાની જ છે. ખાવાની એટલે પછી હંડાડી તો રાખી જો એક જ પડી પતી ગયા, એક પડી પતી ગઈ. ધનવી માથું ખજાડ કે બા દર વખતે કે છેલ્લી પડી આવે છે ક્યાંથી? ખવડાવવાની પણ એવું કેવું પડે. ધનુ તો કેરી તો ના છોડે. અમને અમૂલભાઈ સાથે વાત થઈ તે અમૂલભાઈ કે હેતને અને ધનવીને મોકલી દો અમેરિકા. મેં કીધું ભાઈ બા વગર ના રહે. આમ એ અમારા વગર રહીએ કે પણ બાના વગર ના રહે. તમે કહેતા હો તો અમેરિકાના વિઝા તમે મમ્મીને અપાઈ દો તો જવું. આ બેનું કોણ બેસે? અને નાનો બાબુ મોટો બાબુ બે બાબાને કોણ આચવશે? પાછું પેલું તાલફળીનું નામ પાછું ભૂલી ગયો. સુરત વાળા ને ગરગરી કે બરગરી શું કે નામ ભૂલી ગયો યાર. ગલી 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 એવું કંઈક કહે છે. ગલી ગલી ગરી ગરી એવું કંઈક કહે છે. બરાબર. તાલફળીને એ લોકો એવું કહેતા હોય છે. બરાબર. અને એ તાલફળી છે ને અમેરિકામાં મળે છે. બોલો, ફ્રોઝન અમેરિકામાં મળે છે. હમણાં જ અમને વિડીયો કોલ સાથે વાત કરતો હતો મોબાઈલ સાથે, તો એમને મને વિડીયો કોલમાં બતાવી કે જો વિશાલ અહીંયા આગળ બધું મળે છે. અને $40 કેસર કેરી મળે 1 ડઝન 12 નંગ. એટલે કેટલા રન થાય? 300 રૂપિયાની એક કેરી થઈ. ઓ બાપરે. હું હાલ ખાધી 300 રૂપિયા વાપરી નાખ્યા $. એનીવેઝ અમેરિકામાં બધી વસ્તુ મળે છે. મને કે બધી જ તમે માંગો એ. અમે કીધું શાંતિ મળે કે ના મળે? શાંતિ તો ભાઈ ભારતમાં જ મળે, આપણા ઘરે જ મળે. જીલેલી એવું કે છેલ્લા ગલેલી કાલે કોમેન્ટમાં કહેજો. ભૂલ ભાઈ તમે કોમેન્ટ ના કરતા, બીજા લોકો કોમેન્ટ કરજો કે એને હું કેવું ભૂલી ગયો. મસ્ત વિચાર એક બેન ઉભા હતા. પડી આ તાર પડી બરાબર. હું તાલપડી કહેતો હોઉં છું કે તાર પડી છે ને 30 રૂપિયાની 4 નંગ હતી. મને કંઈક કામ કરો 50ની 2 લઈ જાઓ, તો 50ની 2 લાવ્યો. બધું ચલો ખાઈ ગયો. એટલે 2 પેકેટ 2 પેકેટ એટલે 8 8 નંગ થયા. 8 નો કઈ ધોરણમાં હતી પહેલા? ના એટલે તું કીધું કે 30 રૂપિયાની 3 નો. 30 રૂપિયાનું એક પેકેટ એટલે એમાં 4 નંગ આવે. અચ્છા, એટલે 50 એટલે 8 $અડધા માં થયું. 50 રૂપિયા $અડધો જ કહેવાય. કાલે મારા હસબન્ડ મહેશનો બર્થડે છે. મહેશભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. અને કુમુલ મેં કાલે જ તમને યાદ કર્યા હતા. બરાબર. મારું મગજમાં એક બીજું
રવાડે ચડી ગયો તો જતું રહ્યું. તમારું ધ્યાન રાખજો તમારા કચ્છ ભુજમાં, બરાબર, તમારા ફેમિલીનું બધાનું ધ્યાન રાખજો. અને જ્યાં જેને બી જેટલું બી સપોર્ટની જરૂરત પડે બધાને સપોર્ટ કરજો બધી રીતનું. કારણ કે અત્યારની સિચ્યુએશનમાં એકબીજાનો સપોર્ટ કરવાથી જ આપણો દેશ જીતશે. પાકિસ્તાન ત્યાં આગળ લોકો તબલા વગાડીને ઉડી ગયા હતા હવામાં કે અમે જંગ જીત ગયા. એમના ભાવ સામે કંઈક વિડીયો બતાવ્યો તો ત્યાંના લોકો જંગ જીતવાના આપણે કેવો આપણે ખુશી બનાવતા આપણે રાષ્ટ્રધ્વજ લઈને ફરતા હોય છે, એવા પાકિસ્તાન આપણા ફરી રહ્યા છે. બહુ ઊંધા મગજના છે, ગોડા મગજના છે, બરાબર. અને અમુક સોશિયલ મીડિયા પર બહુ વધારે ફોકસ કરવું નહીં વિચારો, કારણ કે અમુક બહુ નેગેટિવ ન્યૂઝો ફેલાવે છે. અને આજની નાઇટ પાકિસ્તાન ઊંઘી નહીં શકે એ ઘડી સુધી વિશ્વાસ છે ઇન્ડિયન આર્મી પૂરેપૂરો આનો જવાબ આપશે. કારણ કે કહીએ ને એ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકા દેશ આપણને લોકો કે સમાધાન કરો, અને તોય મારો દીવનું સમાધાન ના કરે તો પછી મેવણાવાળી થવાની છે. ચલો ભાઈ, આજે આટલી કોમેન્ટ હતી. શું છે અમારી સાથે નથી, અમે મહેસાણા આવ્યા છીએ અને કચ્છમાં તે પણ સરહદ નજીક જ છે. ઓહો, મેં તમારી કોમેન્ટ ખાલી અધૂરી જ વાંચી હતી. કોમેન્ટમાં આવો કાલે રવિવારે, હું મેવાણા જ છું, બરાબર. ટાઈમ કાઢીને આવો આપણા ઘરે. કારણ કે હાલ તમારા હસબન્ડ તો ગવર્મેન્ટ જોબ છે એટલે બધાને રજાઓ કેન્સલ કરેલી છે, એટલે બધાને જવું જ પડે જોબ ઉપર. અત્યારે મેન ફરજ નિભાવવી આપણી બધાનું ફરજમાં છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.